અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વડોદરા શહેરના માંજરપુરના કલ્પનાબેન પ્રજાપતિનો પાર્થિવ દેહ વડોદરા શહેરમાં લાવવામાં આવતા તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી। વિમાન દુર્ઘટનામાં વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા કલ્પનાબેન પ્રજાપતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। કલ્પનાબેન પોતાના દીકરાને મળવા માટે યુકે વિમાન મારફતે જવા નીકળ્યા હતા। જોકે આ વિમાન ટેક ઓફ થયું અને ત્યારબાદ ક્રેશ થતા કલ્પના પ્રજાપતિનું દુઃખદ અવસાન થયું હતું। ડીએનએ મેચ કર્યા બાદ કલ્પનાબેન પ્રજાપતિના પરિવારજનોને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો હતો। ત્યારે આજે અમદાવાદથી ગ્રીન કોરિડોર કરી કોફિનમાં પાર્થિવ દેહ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ધનલક્ષ્મી સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો। નિવાસસ્થાન ખાતે કલ્પનાબેનના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં તેમના પરિવારજનો, પાડોશીઓ, સ્નેહીજનો પહોંચ્યા હતા, જ્યાં નિવાસસ્થાને અંતિમ ક્રિયા બાદ સ્મશાન ભણી અંતિમ યાત્રા નીકળી હતી। પ્રજાપતિ પરિવાર પર આવી પડેલા આ દુઃખની ઘડીમાં ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સ્થાનિક કોર્પોરેટર કેતન પટેલ, કક્કુ સહિતના કોર્પોરેટરો, સામાજિક કાર્યકરો, પૂર્વ કોર્પોરેટર ચિરાગ ઝવેરીના ધર્મપત્ની કલ્પના ઝવેરી સહિતના રાજકીય મહાનુભાવો પણ સહભાગી બન્યા હતા। કલ્પનાબેનના સ્વજનોએ તેમની સાથે થયેલી અંતિમ વાતો અને સંસ્મરણોને મીડિયા સમક્ષ જણાવ્યા હતા। सबका स्वामी तू अंतर्यामी, सबका स्वामी तू अंतर्यामी, सबका स्वामी तेरे चरणों में चारों धाम, हे राम हे राम, हे राम हे राम। बिगाड़े तू ही सवारे, तू ही बिगाड़े तू ही सवारे, तू ही बिगाड़े तू ही सवारे। બસ એની એક જ આખરી ઈચ્છા હતી। એ કાયમ અમને એવું કહેતી હતી કે બધા ધનલક્ષ્મી છોડીને જશે પણ હું નહીં જઉં, અને આજે પહેલી ગતિ ગઈ। સવારમાં અમે અહીંથી વિદાય થયા પહેલાં ચા અને કે ચા પીવો, હું નહીં પીતો, મેં કીધું ના આજે પીવી પડશે મારા। એવું કહીને વિદાય થયા અને પછી પ્લેનમાં બેસતા પહેલાં હું ફોન કર્યો કે જો વિજય રૂપાણી તમે જોયા બધા, અમે તો જોડે જઈએ છીએ, મને કે પછી બધી વાત થઈ અમેરિકા લંડનથી શું લાવવાની છે અમારા માટે। મેં કીધું કોહિનૂર લેતી આવજે અમારા માટે, કારણ કે એ લોકો કોહિનૂર લઈ ગયા છે। મજાક મસ્તી શાળા બનાવી નાખી, સાડી બનાવી નાખી, પર સંબંધો હતા એ પ્રમાણે એકબીજાને મજાક કરતા હતા અમે લોકો। મેં કીધું અંગ્રેજોની આવી બની, મેં કીધું શું જાય છે તો એવી બધી યાદો છે, છેલ્લી યાદો। પ્લેનમાં બેઠા પછી 1:18 એમને મારી વાઈફ પર ફોટા મોકલી દીધા કે જો આવી રીતે જઉં છું, આપણને તો અનુભવ છે પ્લેનમાં, ટેન્શન ના લેતી તું, હું ત્યાં પહોંચીને ફોન કરીશ। ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે એમના પરિવારને શક્તિ આપે, દુઃખ સહન કરવા માટે અને મૃતકના આત્માને શાંતિ આપે, એવું આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।